નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યાર સુધીના વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે। તો બનાસકાંઠા, રાજકોટ તેમજ મોરબી, આણંદ, હળવદ અને કચ્છના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પડી શકે છે। તેમજ આગામી 14 એપ્રિલ સુધીમાં તાપમાનમાં પારો નીચે જઈ શકે છે તેમજ પવનનું જોર વધવાના સંકેત આપવામાં આવ્યા છે। આ મિત્રો, આણંદ જિલ્લામાં હજુ પણ 2 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે, ત્યારે ગુજરાતના કેટલાક રાજ્યના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ એલર્ટ કરવામાં આવ્યું છે। તો અંબાલાલ પટેલે કહ્યું કે વરસાદ વહેલો થશે અને ચોમાસું સારું રહેવાની શક્યતા છે। ત્યારે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનને લઈને મોટી આગાહી કરી છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યભરમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રમાં, કચ્છના હવામાનમાં પલટો આવ્યો છે। આ સાથે ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે તેવી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આ હતા વરસાદના સમાચાર। વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।